फ्रेंड जय श्री कृष्ण तमाરું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં। તો આજે આપણે બનાવવાના છે ટમેટો સોસ, જેને ટમેટો કેચઅપ પણ કહેવામાં આવે છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને એ પણ થોડી આપણે અલગ રીતથી બનાવવાના છીએ। તો જો તમને મારી આવી અવનવી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે બનાવી લઈએ ખૂબ જ ટેસ્ટી અને ખાવામાં પણ હેલ્ધી એવો ટમેટો સોસ। ટમેટો સોસ બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલા ટામેટાં લીધા છે। ટામેટાં એકદમ તાજા હોય અને ટામેટાં કડક હોય તેવા લેવાના છે। પોચા પડી ગયેલા ટામેટાં નથી લેવાના, કારણ કે આપણો સોસ છે તે ખરાબ થઈ જતો હોય છે। તો આવી રીતે જે તાજા ટામેટાં હોય તે કડક હોય તે લેવાના છે અને તેને પહેલાં તો પાણી વડે સારી રીતે સાફ કરી લેવાના છે અને પછી કપડાથી સારી રીતે લૂછી લેવાના છે। પછી આપણે તેનો સોસ બનાવવાનો છે। આવી રીતે પહેલાં તો ટમેટાને સારી રીતે સાફ કરી લેવાના છે। પછી આવી રીતે તેનો ઉપરનો ભાગ કાપી અને બંને સાઈડથી આવી રીતે ટુકડા કરી લેવાના છે। તો આપ જોઈ શકો છો આવી રીતે આપણે બધા જ ટમેટાના ટુકડા કરી લઈશું। તો આપ જોઈ શકો છો ને આ સોસ છે તે બજારમાં મળે તેવો જ ટેસ્ટી સોસ બને છે। તો આપ જોઈ શકો છો આવી રીતે બધા જ ટુકડાને પહેલાં આપણે એક કુકરમાં એડ કરી દઈશું। પછી આપણે તેમાં કાંદા એડ કરીશું। કાંદા છે તે ઓપ્શનલ છે, તમને ટેસ્ટ પસંદ હોય તો એડ કરવાના, નકર સ્કીપ કરી શકો। 4-5 કળી લસણ એડ કરીશું અને થોડું આદું એડ કરીશું અને 3 લાલ મરચાં એડ કરીશું, સૂકા મરચાં આવે છે તે એડ કરીશું। પછી આપણે તેમાં મસાલા માટેની એક પોટલી બનાવવાની છે। તેના માટે એક કાપડનો ટુકડો લઈ તેમાં તજ, લવિંગ ને તીખા એડ કરી તેની આવી રીતે નાની પોટલી વાળી તેને આવી રીતે કુકરમાં મૂકી દેવાની છે, એટલે એનો સ્મેલ છે તેનો ટેસ્ટ છે તે તેમાં ભળી જતો હોય છે। હવે આપણે ટામેટાને માટે કુકરમાં એક સીટી કરી અને બાફી લેવાના છે। તો આપ જોઈ શકો છો તરત જ બફાઈ જાય છે, એટલે એક સીટી થવા દેવાની છે। તો આપ જોઈ શકો છો એકદમ જ ટામેટા સારી રીતે બફાઈ ગયા છે। હવે આપણે જે પોટલી એડ કરી હતી તે પહેલાં તો કાઢી લેવાની છે। તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવા આપણા ટમેટા બફાઈ ગયા છે। હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે, તેમાં આવી રીતે ટામેટા બાફેલા છે તેને એડ કરવાના છે। તો આપ જોઈ શકો છો એટલા અત્યારે એકદમ ગરમ છે, થોડું ઠંડુ થાય પછી આપણે એકદમ જ ઝીણું એવું ગ્રાઇન્ડ કરી લેવાનું છે। અને આ ટમેટો સોસનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવતો હોય છે। આપણે જે મરચાં એડ કર્યા હતા તેના દાંડલા આવી રીતે કાઢી લેવાના છે અને પછી આપણે મિક્સર જારમાં એકદમ ઝીણું પીસી લેવાનું। તો આપ જોઈ શકો છો આવી પીસી લેવાનું છે। પછી ચમચીની મદદથી તેમાં ટમેટાનો રહેલો બધો જ પલ્પ આવી રીતે કાઢી લેવાનો છે। સોસને ચાળવો ખૂબ જ જરૂરી છે, કારણ કે જે ટમેટાના બિયા હોય છે તે બધા જ ચાળણીમાં રહી જશે અને સોસ છે તે એકદમ સ્મૂથ બને એ માટે ચાળવો ખૂબ જ જરૂરી છે। તો આવી રીતે ચમચીની મદદથી એકદમ જ સરસ એવો આપણે સોસને ચાળી લેવાનો છે। તો આપ જોઈ શકો છો સરસ એકદમ સરસ એવો ટામેટાનો પલ્પ નીકળી ગયો છે અને બિયાવાળો ભાગ અલગ થઈ ગયો છે। તો આપ જોઈ શકો છો આવી રીતે બધો જ ટામેટાનો પલ્પ કાઢી લેવાનો છે। અને આ સોસ તો બાળકોથી લઈ વડીલો બધાને ખૂબ જ ભાવશે અને બજાર કરતાં પણ ખૂબ જ હેલ્ધી સોસ છે। આમાં કોઈ પણ આપણે કેમિકલ એડ કરવાનું નથી। હવે કઢાઈમાં આપણે આ બધો આ ટામેટાનો પલ્પ એડ કરી ગેસને શરૂ કરી આવી રીતે ચમચાને સતત હલાવતા રહેવાનું છે। પછી આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। તમે મરચું સ્કીપ કરી શકો છો, હું અહીં કલર માટે એડ કરી રહી છું। અને 1 વાટકી જેટલો ગોળ એડ કરી રહી છું। તમે ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો, પણ ઘણા લોકો ખાંડ ન ખાતા હોય તો તમે ગોળ પણ એડ કરી શકો છો। અને ગોળવાળો સોસ તો ખૂબ જ હેલ્ધી છે। અને 2 લવિંગ અને આપણે તેમાં તજ એડ કરીશું। પછી તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તજ અને લવિંગની સ્મેલ અંદર બેસી જાય એટલે હું એડ કરી રહી છું। તો આવી રીતે સતત ઉકાળવાનું છે 2-3 ઉભરા આવે ત્યાં સુધી અને આપણો સોસ એકદમ ઘટ થવા લાગે ત્યાં સુધી તેને હાઈ ફ્લેમ ઉપર આવી રીતે ઉકાળવાનું છે અને ચમચાને સતત આવી રીતે ફેરવતા રહેવાનું છે, નહીં તો નીચે સોસ દાજી જતો હોય છે। તો આપ જોઈ શકો છો ધીરે ધીરે ઘટ થવા આવી ગયું છે। આવી રીતે સોસ એકદમ ઘટ થાય, કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનો છે। તો આપ જોઈ શકો છો એકદમ જ બજારમાં
બજારમાં મળે તેવો ઘટ્ટ સોસ બની ગયો છે। પછી આપણે ગેસને બંધ કરી અને આ સોસને ઠંડો થવા દેવાનો છે અને પછી આપણે આ સોસને કાચની બરણીમાં આપણે સ્ટોર કરી શકીએ છીએ। આ સોસને તમે 5 થી 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને આને રોટલી કે બ્રેડ કે બધા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને બાળકોને તો આ ખૂબ જ હેલ્ધી છે। તેને ટિફિનમાં અને નાસ્તામાં પણ જોઈ શકો છો કેટલો સરસ આપણો ટોમેટો સોસ બનીને તૈયાર થઈ ગયો છે। હું તેને કાચની બરણીમાં ભરી રહી છું, તો આપ જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે। એકદમ જ ઘટ એવો બજારમાં મળે તેવો ઘરે જ આપણો સોસ બનીને તૈયાર થઈ ગયો છે। તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને ગોળ એડ કરવાથી ખૂબ જ ટેસ્ટી બને છે। આ રેસીપી તમને કેવી લાગી જરૂર તમે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક્સ ફોર વોચિંગ।